મિત્રો જેડબલઈ અને નીટ બંને માટે ઉપયોગી જળ વિભાજન અને પીએચ ના કેટલાક સૂત્રો જે છે એની આપણે વિગતે ચર્ચા કરવી છે. ટેક્સ્ટ બુકમાં આ સૂત્રોની તારવણી નથી, પણ તારવણી એટલા માટે કરીએ છીએ કે આ સૂત્રોનો તમે સીધો ઉપયોગ કરી શકો. એટલે આજનો જે ટોપિક છે એ જેડબલઈ અને નીટ માટે અતિ મહત્વનો મુદ્દો જે છે એની આપણે વિગતે ચર્ચા કરીએ છીએ. તો આપણે ત્રણ પ્રકારના જુદા જુદા એસિડ અને બેઝ માટે KH જે છે એટલે કે જળ વિભાજન અચળાંક એની વિગતે ચર્ચા કરવી છે. આપણે એમ કીધું હતું કે ભાઈ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ, ફરીથી બોલું છું, નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ અથવા પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ અથવા બંને નિર્બળ ઘટકો હોય એના માટે થઈ અને આપણે KH ના મૂલ્યો જે છે એની ચર્ચા કરી શકીએ. તો આવા મૂલ્યો જે છે એના વિશે હવે આપણે વિગતે ચર્ચા કરીએ. તો પહેલો મુદ્દો જે છે એ આપણે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ તથા pH આ આખો કન્ટિન્યુઅસ મુદ્દા સ્વરૂપ આપણે ધ્યાનમાં લેશું. એસિડ અહીંયા નિર્બળ લઈએ અને બેઝ છે એ આપણો પ્રબળ છે. નિર્બળ એસિડ એટલે એસિટિક એસિડ નું ઉદાહરણ લઈએ, પ્રબળ બેઝ એટલે આપણે NaOH નું ઉદાહરણ લઈએ. આ બંનેનો જે ક્ષાર છે એ CH3COO Na, જેને આપણે સોડિયમ એસિટેટ ક્ષાર કહીએ છીએ. તો એક સોડિયમ એસિટેટ ક્ષાર છે, એક એસિડ છે, એક બેઝ છે. બેઝ પ્રબળ છે, એસિડ નિર્બળ છે અને બનતો ક્ષાર જે છે એના જળ વિભાજન અંગે આપણે વિગતે વાત કરીએ. તો આનું જળ વિભાજન CH3COO Na એને આપણે પાણીમાં નાખીએ એટલે CH3COO માઈનસ અને Na પ્લસ એવું આયનીકરણ થાય. આ જલીય ઘટકો છે. હવે પાણીનું જે સ્વયં આયનીકરણ થાય એટલે ફરીથી પાછા આયન સ્વરૂપે હું ફરીથી પાછું લખું છું CH3COO માઈનસ વત્તા Na પ્લસ વત્તા H2O. તો પાણીના જે સ્વયં આયનીકરણ થી H પ્લસ અને OH માઈનસ બને એ પૈકી એસિટિક એસિડ બનાવે એટલે આનો H પ્લસ આને હારે જોડાઈ જાય, સાથે સાથે Na પ્લસ અને OH માઈનસ. મિત્રો NaOH જે છે પ્રબળ છે, પ્રબળ હોય એટલે એનો સંપૂર્ણ આયનીકરણ ફરીથી પાછું થઈ જાય એટલે આપણે આ Na પ્લસ ને ડિલીટ કરી નાખીએ તો આખું વિગતે તમે જળ વિભાજનનું સૂત્ર જોવો ને તો આવું તમને જોવા મળે CH3COO માઈનસ વત્તા H2O ટાઈમ્સ 2 CH3COOH વત્તા OH માઈનસ. આ ટાઈપનું આપણને સૂત્ર જે છે તમને જોવા મળશે. હવે બરોબર ધ્યાન રાખજો, આ જે છે એ આપણો ક્ષાર છે, એની સાંદ્રતા મૂળ સાંદ્રતા C0 અથવા C જે આપણે કહીએ એ આપણને લાગુ પડશે. હવે આ જે છે જળ વિભાજનની ઘટના છે. કઈ ઘટના છે? જળ વિભાજન. તો જળ વિભાજનની ઘટના માટેનો જે કે ઇક્વિલિબ્રિયમ આપણે લઈએ સંતુલન, તો ભાઈ CH3COOH એટલે અને OH માઈનસ છેદમાં CH3COO માઈનસ અને H2O. તમે જાણો છો કે પાણી જે છે એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય. આની સાંદ્રતાને આપણે અચળ ગણી આ અચળાંક હારે ગુણી નાખીએ તો એવા અચળાંકને આપણે જળ વિભાજનનો અચળાંક KH વડે દર્શાવીએ છીએ. તો કોનું સૂત્ર થયું? KH નું સૂત્ર થયું. હવે નિર્બળ એસિડ અહીંયા એસિટિક એસિડ જે છે, આ એસિટિક એસિડ એના માટે Ka આપણે જોતો હોય તો તમે જાણો છો CH3COOH માટે Ka નું સૂત્ર અગાઉ આપણે મેળવી ગયા છીએ. આનું આયનીકરણ થાય એટલે તમને ખબર છે કે H+ આયન ઉત્પન્ન થાય
એસિટેટ આયન બને છેદમાં અવિયોજિત એસિટિક એસિડ CH3COOH. આ Ka નું સૂત્ર છે. કે W નું સૂત્ર શું થાય તો કે ભાઈ H+ અને OH-. હવે મિત્રો આ 1 નંબર 2 નંબર અને 3 નંબર ઉપરથી એક સૂત્ર આપણે મોડિફાઈ કરવું છે, એની આપણે ચર્ચા કરીએ. તો આ આપણું KH નું સૂત્ર છે, બરોબર. જોજો આ KH ના સૂત્રમાં હું ઉપર નીચે H+ વડે ગુણી નાખું, બરાબર, તો મને આ ટાઈપનું એક સૂત્ર મળશે જે હું અહીં દર્શાવું છું કે H બરાબર CH3COOH OH માઇનસ H+ વડે હું ઉપર ગુણું છું, એ જ ક્રિયા હું નીચે પણ કરીશ CH3COO માઇનસ અને H+. બરોબર, ધ્યાન રાખજો મિત્રો. શું કર્યું ભાઈ તો કે ભાઈ આ KH નું સૂત્ર જે છે એમાં ઉપર અને નીચે H+ વડે આપણે ગુણી નાખ્યું. હવે તમે જાણો છો એ પ્રમાણે આ બંનેનો ગુણાકાર એની જગ્યાએ હું KW લખી નાખું સમીકરણ નંબર 3 મુજબ. H+ એસિટેટ આયન, આ H+ એસિટેટ આયન અને છેદમાં ને લઈ લો એટલે છેદનો છેદ એટલે અંશમાં જ જાય ને, તો આ ખરેખર આવું થયું કે નહીં, છેદમાં Ka થઈ જાય કે નહીં. બરોબર વિચારજો. તો એક સૂત્ર આપણને આ ટાઈપનું મળે કે KH બરાબર KW/Ka. તો આના ઉપરથી આપણે KH KW અને Ka એનો આપણે સંબંધ જે છે એ રજૂ કરેલો છે. આપણે તો pH શોધવી છે એટલે pH નું સૂત્ર કેવું આવે એના તરફ આપણે આગળ વધીએ. હવે આ જ સમીકરણને આપણે જળ વિભાજન અંશના સ્વરૂપમાં દર્શાવીએ તો CH3COO- વત્તા H2O ટેન્ડ્સ ટુ CH3COOH વત્તા OH-. આ સૂત્રને આપણે આ રીતે લખ્યું છે. માની લો કે શરૂઆતમાં આનો એક ઘટક છે ત્યારે આ બંને 0 0 સંતુલન તમે જાણો છો એ પ્રમાણે માની લો કે આ H જેટલો ઉત્પન્ન થાય તો 1 - H જેટલો ઘટ્યો હોય. જ્યાં H જે છે એને એનો જળ વિયોજન અંશ કહેવાય, ઓલો વિયોજન અંશ કહેતા હતા, એ જળ વિયોજન અંશ કહેવાય. એની સાંદ્રતા દર્શાવવા માટે આને આપણે મૂળ સાંદ્રતા સાથે ગુણી નાખીએ. તો આ મૂળ સાંદ્રતા સાથે તમે ગુણી નાખો એટલે તમને એની સંતુલને સાંદ્રતા મળે. ક્યારે મળે? સંતુલને સાંદ્રતા. તો મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે KH નું સૂત્ર શું થાય તો કે આ બંનેની સાંદ્રતાનો ગુણાકાર એટલે HC એનો સ્ક્વેર થાય છેદમાં 1 - H into C થાય કે નહીં, 1 - H into C. તો આ નામ લખાય H²C upon 1 - H. ખ્યાલ આવે છે? મોટા ભાગે આપણે H એટલે હાઇડ્રોલિસિસ જળ વિભાજન અતિ અલ્પ માત્રામાં થાય, બહુ ઝાઝું ન હોય તેવા સંજોગોમાં KH બરાબર H² into C upon 1 લખી શકાય, જ્યાં 1 - H લગભગ બરાબર આપણે કેટલું લઈ લઈએ? 1 લઈ લઈએ. તો આ રીતે KH નું સૂત્ર જે છે એમાં તમે જાણો છો એ પ્રમાણે કે H² બરાબર KH upon C લખી શકાય. H² બરાબર તો H બરાબર √KH upon C આવી રીતે પણ આપણે દર્શાવી શકીએ. KH ની વેલ્યુ જે છે એમાં મૂકી દો તમે તો આપણને સૂત્ર સાથે સાથે આવું પણ મળે H બરાબર KW. KH ની જગ્યાએ શું લખું? KW upon KA into C. તો આ બધા એના આંતરિક સૂત્રો જે છે કે જે તમે આ જળ વિભાજન અંશ જે કહો છો એનું આ સૂત્ર છે એ આપણે દર્શાવી શકીએ. તો આ રીતે જળ વિભાજન અંશ એનું આપણને સૂત્ર મળશે. આપણે હજી pH ની વાત કરવી છે તો બરોબર જોવો જી આ સૂત્રની અંદર અહીંયા OH- ની સાંદ્રતા એટલે HC થાય કે નહીં, તો એને આપણે ધ્યાનમાં લઈ લઈએ. પહેલા આટલું રિપીટ કરીએ છીએ પછી આટલું ડિલીટ કરીએ છીએ. બરોબર ધ્યાન રાખજો. નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ માટે pH ની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એનું પહેલા એક ઉદાહરણ લીધું. આ જે છે એ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ માંથી બનેલો ક્ષાર છે
જેનું નામ તમે જાણો જ છો, સોડિયમ એસિટેટ, સોડિયમ એસિટેટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને એસિટિક એસિડ. હવે એનું જળ વિભાજન કરીએ એટલે મેં જુદા જુદા સ્ટેપ બતાવ્યા કે ભાઈ એનું પાણીમાં આયનીકરણ થાય. એ આયનીકરણ થાય એટલે પાણીના જે પાછા આયનીકરણ સ્વઆયનીકરણથી જે ઘટકો બને એની હારે પ્રક્રિયા કરે. એમાં આ જે છે એ પ્રબળ છે એટલે એના મૂલ્ય જે છે ફરીથી પાછા એને જ મળે. એટલે આપણને અંતે સૂત્ર તમને આ રીતનું પ્રાપ્ત થાય. આના પરથી આપણે કેજ જોતો હોય તો આપણે એમ કીધું કે ભાઈ આ જે તે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, પાણી સાંદ્રતા અચળ ગણી અચળાંક આડે ગુણી અને આપણે નવો અચળાંક શું લીધો છે, કેચ. હવે પછી તમને સમજાયું કે ભાઈ કેચ ને આ બધાને કેવો સંબંધ છે, તો એનું સૂત્ર આપણે આ તરવ્યું. એના માટે આપણે એમ કીધું કે ભાઈ એસિટિક એસિડ અહીંયા અવિયોજિત એસિડ કહેવાય. એના માટે કે એ જે છે એ આ ગણવાનો થાય, KW છે એ તમને ખ્યાલ છે. હવે આ બંનેની વેલ્યુ પરથી આપણે KH ની વેલ્યુ જે છે એ ફાઇન્ડ આઉટ કરી તો KH બરાબર KW/KS સૂત્ર આપણે તરવ્યું કે નહીં. તો આ જે સૂત્ર છે એ આ રીતે યાદ રાખી શકાય. હવે એક ટ્રીક તમને કહી દઉં, ધ્યાન એટલું રાખવાનું જે નિર્બળ હોય ને એનો અચળાંક અહીં આવે. દાખલા તરીકે આ જે છે એ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ માટે છે. ઉદાહરણ હું બદલાવીશ, નિર્બળ એસિડની જગ્યાએ હું અહીંયા શબ્દ લખીશ કે નિર્બળ એસિડની જગ્યાએ શબ્દ બોલીશ નિર્બળ બેઝ, તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા કોણ આવી જશે, Kb આવી જશે. એટલે આવું ધ્યાનમાં રાખવાનું. હવે આપણે જળ વિભાજન જે છે એનો અંશ જેને આપણે H કહીએ છીએ એની આપણે ચર્ચા કરી. તો એ કેવી રીતે ગણ્યો, તો કે ભાઈ માની લો કે શરૂઆતમાં એક ઘટક છે તો આ 0 0 છે, ત્યારે હજી તો બન્યું જ ન હોય. હવે આનું જળ વિભાજન થયું, માની લો કે H જેટલો એનું જળ વિભાજન થાય છે તો આની સાંદ્રતા 1 - H જેટલી ઘટશે કે નહીં. તો એ ઘટાડો આપણે બતાવ્યો છે અને અહીંયા જે છે એ એટલો વધારો બતાવ્યો છે. અને સાંદ્રતા C હોય, મૂળ સાંદ્રતા માની લો. આ મૂળ સાંદ્રતા એટલે મેં તમને કીધું હતું કે આ ક્ષારની જે મૂળ સાંદ્રતા હોય એ તમારે ધ્યાનમાં લેવાની છે. તો એ જે છે એના આધારે આપણે આ સૂત્ર આપ્યું. અને પછી તો દર વખતે કરીએ છીએ એ પ્રમાણે આ બંનેની સાંદ્રતા છેદમાંની સાંદ્રતા એટલે 1 - H into C અને આ h²c². પછી c ઉડાડી દીધા એટલે h²c 1 - H. 1 - H લગભગ બરાબર 1 થાય. તો એવા સંજોગોમાં h² જે છે ને કરતા બનાવો તો h² બરાબર KH/C થાય અને h બરાબર KH/C થાય. અગાઉ આપણે આલ્ફા બરાબર √K/C અગાઉ શીખી ગયા છે, એ જ વસ્તુ છે પણ આ રીતે આપણે મોડિફાઈ કરી છે. KW/K અહીંયા સૂત્રમાં KH ની જગ્યાએ આપણે એપ્લાય કરી દીધો. તો આ જે છે એ હજી આપણને આ મળ્યું. હવે આપણે તો pH ગણવી છે, તો ભાઈ pH ગણવા માટે શું કરશું, તો કે ભાઈ pH ગણવા માટે આપણે ફરીથી પાછું આ જ વસ્તુને આગળ વધારીએ. તો સમજો, તમને ખ્યાલ છે એ પ્રમાણે કે ભાઈ અહીંયા OH- ની સાંદ્રતા, આ જળ વિભાજનને અંતે આ OH- ની સાંદ્રતા બરાબર હું આવું લખી શકું કે H into C. આ તમને દેખાઈ જ આવે છે, બરાબર. હવે તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ KW બરાબર H+ into OH-. pH જોતી હોય તો આપણે H+ જોઈએ, તો ભાઈ આમ લખી શકાય H+ બરાબર KW છેદમાં OH-. સૂત્ર તો તમે જાણો જ છો. હવે OH ની સાંદ્રતા એટલે ફરીથી પાછું કહી દઉં KW તો એમનેમ, OH એટલે H into C. હવે એમાં આ H ની વેલ્યુ છે ને એ આપણે એપ્લાય કરવાની છે. તો H+ ની સાંદ્રતા બરાબર KW તો એમનેમ જ રહેશે, C પણ એમનેમ જ રહેશે. H ની જગ્યાએ હું આ કિંમત મૂકું છું તો એ છેદમાં છે એટલે અહીંયા છેદમાં આવું આવશે કે નહીં, KW/KA into C. છેદનો છેદ અંશમાં જવા દે તો શું થશે ભાઈ, KW/C બરાબર અને ઉપર જવા દે into KA into C/KW થશે. હવે આને અંદર મોકલી દે તો KW અંદર જાય એટલે KW ના સ્ક્વેર નું વર્ગમૂળ એમ લખાય ખરેખર તો અથવા એમ વિચારો કે આ KW ના KW એકવાર જાય એટલે એકવાર KW વધે કે નહીં, એટલે તમે આને સાદુરૂપ આપશો તો H+ ની સાંદ્રતા બરાબર ધ્યાન રાખજો આ KW અંદર જાય છે, C પણ અંદર જાય છે એટલે ઉપર KA તો હતો એમનેમ જ છે, એને કાંઈ ફેરફાર નહીં થાય. આ C અંદર જાય એટલે C² એકવાર ઉડી જાય એટલે એકવાર C નીચે વધ્યો, આ KW અંદર જાય એટલે ઉપરનો નીચેનો એકવાર ઉડી જાય એટલે KW વધ્યો કે નહીં. તો આ જે છે એ અંદર જવા દેતા આપણે આ સાદુરૂપ પ્રાપ્ત થયું. હવે આ H+ જે છે
એમાંથી આપણે pH જોતું હોય તો બે બાજુ માઇનસ લોગ લેવાય કે નહીં, તો માઇનસ લોગ H પ્લસ બરાબર માઇનસ પછી લોગ પછી આ જે છે એને આપણે આવી રીતે દર્શાવી શકીએ કે નહીં ભાઈ? માઇનસ લોગ Ka into Kw upon C એની 1/2 ઘાત વર્ગમૂળ છે એટલે 1/2 ઘાત કરી નાખી. આની જગ્યાએ હું શું લખી શકું ભાઈ? એને આપણે અહીંયા સદરૂપ સ્વરૂપે લઈએ તો આની જગ્યાએ હું લખું છું pH 1/2 આગળ લઈ લે -1/2 બરાબર. -1/2 લખ્યું એટલે આ થાય log Ka, આ થશે ઇન્ટુ છે એટલે પ્લસ log Kw અને અપોન એટલે માઇનસ log C થશે કે નહીં? આપ જોઈ જ શકો છો. હવે બધાયને માઇનસ વડે ગુણી નાખ્યો એટલે આ માઇનસ આ પ્લસ માઇનસ log K એટલે pKa લખી શકાય. આને આપણે લખશું pKa, આને લખી શકશું આપણે pKw અને આ જે છે એ છે પ્લસ log C, C અથવા C0 મૂળ સાંદ્રતા. તમે જાણો છો એ પ્રમાણે pKw એટલે 14 થાય. એ 14 ને આગળ લઈને અને 2 વડે ભાગી નાખીએ. આના 14 જે છે આની જગ્યાએ આપણે આમ 14 લખીએ, 14 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 7 વત્તા pKa વત્તા log C. પણ આ જે છે 1/2 જે છે આના 14 ના અડધા કર્યા પણ આ બેના તો 1/2 બાકી જ રહેશે એટલે 1/2 pKa અને 1/2 log C. અથવા અને આમ લખો તો પણ ચાલે કે 7 વત્તા 1/2 pKa વત્તા log C. તો આ જે છે એ તમને pH નું સૂત્ર પ્રાપ્ત થયું. આ કોના માટેનું સૂત્ર છે ભાઈ? તો કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ એના pH માટેનું સૂત્ર છે. થોડુંક ટિપિકલ લાગશે પણ એકવાર વિડિયો વ્યવસ્થિત રીતે જોશો તો તમને સરળતાથી સમજાઈ જશે. દાખલા ગણવા માટે આપણને આ બહુ જ ઉપયોગી થશે સૂત્ર. આ સૂત્રની મદદથી આપણે સરળતાથી કોઈ પણ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષારનો કોઈ પણ એવો ક્ષાર આપ્યો હોય એના જળ વિભાજનની આપણે ચર્ચા નહીં કરે પણ આપણે અહીંયા ખાલી નિર્બળ એસિડ નથી આપ્યો, નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર આપ્યો છે ત્યારે તમારે pH આ સૂત્રની મદદથી જ તમારે ગણવી પડે. તો આનું આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે આપણે આ જે છે એ વધુ દ્રઢ બને. હવે આપણે આ જે સૂત્ર જે છે એને અનુરૂપ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ એનો ક્ષાર, તો અહીંયા એક ઉદાહરણ આપણે લીધું છે કે ભાઈ આની pH ગણો એવો આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આપણે KCN ની શરૂઆતની સાંદ્રતા જે છે એ આપી દીધી છે એટલે C બરાબર 0.10 મોલર છે. KCN જે છે એ નિર્બળ એસિડ એટલે HCN અને પ્રબળ બેઝ એટલે KOH નો ક્ષાર છે. આ નિર્બળ એસિડ નો આપણે Ka જે છે આપી દેવામાં આવ્યો છે. અહીંયા Ka બરાબર 6.2 ગુણ્યા 10 - 10 છે જ. આપણું સૂત્ર જે છે એ આપણે એપ્લાય કરવાનું છે કે ભાઈ pH બરાબર 7 વત્તા 1/2 pKa પ્લસ log C. હવે પેલા pKa ગણી લઈએ તો pKa બરાબર માઈનસ log Ka બરાબર માઈનસ log Ka એટલે 6.2 ગુણ્યા 10 - 10 તમે જાણો છો એ પ્રમાણે 10 - 10 જે છે એનો આપણે log જોવા જાય એટલે -10 છે એટલે -10 આવે પણ આગળ માઈનસ છે એટલે કેટલા થઈ જાય +10 10 અને 10 માંથી 6.2 નો log તમારે બાદ કરવાનો રહેશે. તો એની વેલ્યુ જે છે એ આપણને આટલી મળશે pKa બરાબર 9.2076 કેમ કે 6.2 નો log જે છે એ આપણને 0.7923 જેટલો મળે
અને આ બેની બાદબાકી કરો એટલે 20 76 એટલે આ આપણને pK એની વેલ્યુ મળી ગઈ. હવે pH બરાબર 7 + 1/2 9.2076 વત્તા log c એટલે પ્લસ c એટલે કોન્સન્ટ્રેશન આ 0.1 એટલે 10 ની -1 ઘાત તો એનો log જે છે કેટલો થશે -1 થશે બરાબર. હવે આ બંનેની બાદબાકી કરી એને 2 વડે ભાગવાના તો 7 વત્તા આની બેની બાદબાકી કરો એટલે 8.2076 એને ડિવાઈડ બાય આપણે 2 કરીએ એટલે 4.1076 છે એટલે 38 બરાબર. આ બેયનો તમે સરવાળો કરો એટલે 11.1038 તો આટલી આપણને pH પ્રાપ્ત થાય. તો આ રીતે આ સૂત્રની મદદથી એકદમ સરળતાથી આપણે આ દાખલો જે છે એ ગણી શકીએ. તો આ રીતના MCQ પૂછાય ત્યારે આપણે આ વસ્તુ ધ્યાનમાં લેવાનું. તો હવે આપણે બીજું સૂત્ર તારવીએ. પહેલું હતું ઈ નિર્બળ એસિડ પ્રબળ બેઝ માટે હતું. હવે પ્રબળ એસિડ નિર્બળ બેઝ પ્રબળ એસિડ નિર્બળ બેઝ નો ક્ષાર એના માટે આપણે pH જે છે એનું સૂત્ર જે છે તારવણી કરીએ. તો પ્રબળ એસિડ નિર્બળ બેઝ પ્રબળ એસિડ જે છે માની લો કે આપણે HCl લીધો HCl અને નિર્બળ બેઝ NH4OH આનો ક્ષાર જે છે એટલે NH4Cl. તો આ જે છે ઈ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ નો ક્ષાર જે છે દર્શાવેલો છે. હવે તમે જાણો છો એ પ્રમાણે કે આનું આયનીકરણ થાય એટલે NH4+ + Cl- એની પાણીહારે પ્રક્રિયા થાય એટલે NH4OH + H+ + Cl- પ્રાપ્ત થાય. Cl આપણે ડિલીટ કરી નાખીએ તો NH4+ + H2O tends to NH4OH plus H plus આપણને જોવા મળે. હવે ઓલી વખતે જે કર્યું તો એ રીતે આપણે આગળ વધતા જઈએ. તો આના માટે સીધો હવે KH લખું છું. KH બરાબર NH4OH H plus upon NH4+. આગલું જે સૂત્ર જે રીતે લખતા હતા એ પ્રમાણે જ આપણે વિચાર કરતો જવાનો છે. તો અહીંયા KH બરાબર આ બેને OH- વડે આપણે ગુણી નાખીએ તો NH4OH જે છે એના માટે Kb નું સૂત્ર આપણે તારવતા હોય તો KH બરાબર KW/Kb આપણે પ્રાપ્ત થાય કે નહીં. આગલામાં KH બરાબર KW/Kb હતું. આની હવે હું આગળ સમજૂતી તમને આપી હતી ઈ જ રીતે તમને કહું છું કે ભાઈ NH4OH માટે તમે Kb નું સૂત્ર મેળવ્યું હોય તો સાઈડમાં આપણે લખીએ કે Kb બરાબર NH4OH માટે તો શું લખત Kb બરાબર તો કે ભાઈ NH4+ OH- upon NH4OH આવું લખત કે નહીં. તો ઈ જ વસ્તુને અનુરૂપ આપણે અહીંયા આ બેને આપણે OH- વડે ગુણી નાખીએ તો આ KW થઈ જાય અને આ જે છે એ Kb થઈ જાય એટલે આ રીતે સૂત્ર મળી જાય ને. તો આ વસ્તુ જે છે આ રીતે તારવી શકાય. એટલે હવે થોડુંક શોર્ટ એન્ડ સ્વીટ કરી નાખ્યું છે. આગળનું તમને સમજૂતી રજૂ કરી હતી ઈ જ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો છે. તો આ KH મળી ગયું. હવે આના માટે હાઇડ્રોલિસિસ જે છે એના તરફ આગળ વધીએ આપણે. તો NH4+ + H2O tends to NH4OH + H+. તો આ સંજોગોની અંદર આપણે આના માટે હાઇડ્રોલિસિસ જે છે એના માટે આપણે કહેતા હતા કે ભાઈ 1 - H * C તો H * C. તો અહીંયા જે છે એ આપણને KH નું સૂત્ર જે છે એ શું મળે તો કે ભાઈ H2C² upon 1 - H * C. ફરીથી પાછું સાદુરૂપ આપશો એટલે તેને તે જ સૂત્ર જે છે એ તમે અહીંયા લખી શકો કે ભાઈ આ એકવાર C ડિલીટ કરી નાખીએ H² * C આની જગ્યાએ 1 લઈ લે એટલે ફરીથી પાછું H બરાબર √KH upon C. જે આગળ તાર્યું હતું ઈ જ એમાં કોઈ ફેર છે નહીં. પણ હવે ત્યાં OH ની સાંદ્રતા બરાબર HC હતું અહીંયા H+ ની સાંદ્રતા બરાબર HC છે એટલે એ બાબતે થોડો ફેર પડશે. બીજું આ સંજોગોમાં જે આપણો અહીંયા H મળ્યો ઈ KH/C
KH એટલે તમને ખબર છે કે KW upon KB into C થશે. ત્યાં K હતો, અહીંયા જે છે એ KB છે, એટલે આ બાબતે ફેર પડશે. બરાબર? તો હવે pH નું સૂત્ર જે છે આપણું એ આપણે મેળવ્યું છે. pH નું સૂત્ર જે છે એ આપણે મેળવવું છે. તો એના માટે શું કરીએ તો કે ભાઈ H+ ની સાંદ્રતા બરાબર H into C થાય. અહીંયા KW ની જરૂર નહીં પડે, ત્યાં પડતી હતી. હવે અહીંયા ધ્યાન રાખજો બરાબર, H into C. H એટલે વેલ્યુ જે છે આપણે મૂકી દઈએ તો √KW upon KB into C. આ C ને અંદર લઈ લો એટલે C² થઈ જાય કે નહીં ભાઈ? આ અંદર લઈએ તો એક વખત ઉડાડી દો. બરાબર? તો શું થશે તો કે KW into C upon KB આવશે. બરાબર? આ કોની વેલ્યુ આવી? H+ ની. હવે pH ગોતવા માટેનું જે સૂત્ર આપણે એપ્લાય કરીએ છીએ એ સૂત્ર અહીંયા વાપરવાનું છે. તો -log H+ બરાબર 1/2 અને આગળ માઈનસ લગાડી દે તો log KW plus log C minus log KB. આવું થશે કે નહીં? આગળ આપણે શું લગાડી દીધું છે? માઈનસ લગાડેલું છે. બંને બાજુ માઈનસ log લીધો છે. આ વર્ગમૂળ છે એટલે 1/2 આગળ લઈ લીધા. આની જગ્યાએ હું pH લખી નાખું. આ એપ્લાય કરો એટલે આ 1/2 pKw થાય કે નહીં ભાઈ? 1/2 pKw. આ માઈનસ એપ્લાય કરો ત્યારે આ જે છે એને માઈનસ એપ્લાય કરીએ એટલે એ માઈનસ થઈ જશે. બરાબર? એટલે હું લખું છું -1/2 અને log C. બરોબર? ધ્યાનમાં લેજો. આ માઈનસ વાળો જે છે એ અત્યારે ઓલરેડી માઈનસ log એટલે pKb થાય. બરાબર? પણ હજી માઈનસ લખવું પડો એટલે -1/2 pKb થાય. એટલે ધ્યાનમાં રાખજો. આને કોમનલી લખો તો આમે લખાય. આ pKw એટલે 14 2 એટલે કેટલા થાય? 7 ઓછા 1/2 pKb. આગળ માઈનસ લઈ લીધા છે. આગળ માઈનસ આપણે બેમાંથી કોમન કાઢી લીધા એટલે પ્લસ log C. આમ તમે લખી શકો. ખ્યાલ આવ્યો? જો તમે આગળ માઈનસ ન લેવાના હોય તો એ રીતે લખવાની જરૂરિયાત છે નહીં. તો આ pH જે છે એ કોના માટે શોધી શકાય તો કે ભાઈ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર માટે. આ જ રીતે મિત્રો આપણી ટેક્સ્ટ બુકમાં જે સૂત્ર આપ્યું છે pH બરાબર 7 વત્તા pKa minus pKb અને આગળ 1/2 આપ્યું છે. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ આપણા નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ બંને નિર્બળ હોય એના માટેનું સૂત્ર છે. એની તારવણી પણ આ જ રીતે આપણે કરી શકીએ. આપણને કોઈ તારવણી નથી પૂછવાનું મિત્રો. બરાબર? હા, ક્યારેક સૂત્ર જે છે એ ખ્યાલ હોય તો આપણે ક્યારેક MCQ ની અંદર સૂત્ર પૂછી શકે, પણ જનરલી આપણને આ પ્રકારના દાખલાઓ જે છે એ વધારે પૂછાવાના છે. એટલે પ્રેક્ટિસ જે છે એ આપણે દાખલાઓની કરવાની છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ માટે તમને અલગથી આપણે વર્કશીટ પણ આપશું. એટલે તમે વર્કશીટ ની અંદર જે કંઈ પણ આપણે આપીએ છીએ એ ખાસ દાખલા ગણજો.